મુન્દ્રા પ્રાંત કચેરી ખાતે આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રાગપર પાસે આવેલી ખાનગી કંપનીના પ્રદૂષણ તાલુકા પંચાયત પ્રમુખે રજૂઆત કરી હતી. મુન્દ્રાની સરકારી શાળામાં આરોગ્ય ચકાસણી કરવા અંગે ભુજપુર ગામે નિયમિત રેગ્યુલર ડોક્ટરની ચર્ચા થઈ હતી. ભુજપુર બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિકના પ્રશ્ન અંગે પ્રાગપરથી માંડવી તરફના 4 રસ્તા પાસે ભારે વાહનો પસાર થતા હોવાથી ટ્રાફિક પોઈન્ટની રજૂઆત કરાઈ હતી. મુન્દ્રા બારોઈ નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશીએ ડાક બંગલાથી ભૂખી નદીથી આરડી સ્કૂલ તરફ સતત ભારે વાહનોની અવરજવર જીવલેણ અકસ્માત નોતરી શકે છે. આ તમામ ભારે વાહનો નદીના પટમાંથી પસાર થઈને ફરી બાગ તરફના રસ્તે નીકળે. મુન્દ્રા બાંડવી ચોકથી જવાહર ચોક સુધી શાકભાજીના કાચિયાઓ ટ્રાફિકમાં નડતરરૂપ છે તે અંગે રજૂઆત કરી હતી. ઝૂંપડામાં બાંગ્લાદેશી રહેતા હોય તો તેની તપાસ કરવા જણાવ્યું હતું. રતાડિયા સીએચસીમાં એમ્બ્યુલન્સ ન હોવાની અને બોખાથી ગુંદાલા વચ્ચેના માર્ગે ખાડા વધી ગયા હોવાની રજૂઆત થઈ હતી. ચોમાસા પૂર્વે શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા સુધરાઈને સૂચના અપાઈ હતી. આ બેઠકમાં મામલતદાર કલ્પનાબેન ગોંધિયા, ટીડીઓ અનિલ ત્રિવેદી, મુન્દ્રા બારોઈ નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી, એટીવીટીના જિગ્નેશ હુંબલ, માનસી ગઢવી તેમજ વિવિધ વિભાગોના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ મુન્દ્રા ખાતે મુન્દ્રા તાલુકાના વિવિધ પદાધિકારીઓ તથા અધિકારીઓની હાજરીમાં તાલુકા સંકલનની બેઠક મળી હતી. એમાં મુખ્યત્વે મુન્દ્રા શહેરના ટ્રાફિક બાબતે, પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ બાબતે તથા ખાનગી કંપનીઓ દ્વારા થતા પોલ્યુશન બાબતે, આરએનબી દ્વારા રોડોનું રિપેરિંગ અને નેશનલ હાઈવે ઉપર જે ખાડા પડી ગયા છે એના રિપેરિંગના રિલેટેડ બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને એનું નિરાકરણ બાબતે અધિકારીઓએ પોતાના જવાબો રજૂ કર્યા હતા. ચોમાસાની સિઝનને રિલેટેડ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ કરવા માટે નગરપાલિકાને સૂચના આપવામાં આવેલ છે, જે મુજબ વિવિધ નાળાઓ અને નાવડાઓની સફાઈ થશે, જેથી કરીને આવનારા ચોમાસામાં મુન્દ્રા શહેરમાં પાણી ભરવાનો પ્રશ્ન ઓછા થાય.